નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં 12.64 ઇંચ અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબક્યો છે। આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર બન્યા છે। નીચેવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારબાદ મિત્રો, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ। આગામી 6 દિવસ ભારેથી અતિ ભારે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં ગુરુવારે મધરાતથી શુક્રવારે સવાર સુધીમાં ભારે વરસાદથી જળબંબાકાર થયો। માત્ર 6 કલાકમાં 4.2 ઇંચ અને વલસાડમાં 2 કલાકમાં 6.2 ઇંચ વરસાદ પડ્યો। નીચેવાળા વિસ્તારોમાં ઘરો અને વાહનોમાં પાણી ઘૂસી ગયા। 14 માર્ગો બંધ થયા। શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી। જામનગરમાં 2 જુલાઈએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। મિત્રો, જામજોધપુરમાં માત્ર 4 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નદી નાળા છલકાઈ ગયા અને નીચેવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ નોંધાયો છે, ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ત્યારબાદ મિત્રો, રેલવે ટિકિટ બુકિંગ સિસ્ટમ 5 ગણી ઝડપી બનશે। એઆઈથી 1 મિનિટમાં 1.25 લાખ ટિકિટ બુક થશે। હાલ ક્ષમતા 25,000ની છે। હવેથી પીએફ ઉપાડવાના નિયમોમાં મોટો ફેરફાર। 1 લાખના ફંડમાંથી હવે માત્ર 75,000 ઉપાડી શકાશે। ત્યારબાદ મિત્રો, ખેડૂતો સાથે સરકાર જ રાજકારણ કરી રહી છે। પહેલા પોલિસી બનાવો, પછી કામ શરૂ કરો। વીજ લાઈન પોલિસી મુદ્દે પાલ આંબલિયાના સરકાર ઉપર આકરા પ્રહાર। અમદાવાદ પાણીની બોટલના ધંધામાં 50% નફાની લાલચ આપી વેપારી સાથે કરોડોની છેતરપિંડી। મેનેજરે જ પરિવાર સાથે મળીને આચર્યું કૌભાંડ। ત્યારબાદ મિત્રો, સાયબર પેજાબાજોની નવી તરકીબ। વાહન બચાવવાને ઈ-ચલણના નામે નકલી એપ્લિકેશનથી છેતરપિંડી। સાયબર ઠગસ નકલી ઈ-ચલણની લિંક મોકલી બેંક વિગતો મેળવી પૈસા પડાવે છે। બીજી પદ્ધતિમાં વોટ્સએપ એપ દ્વારા વાયરસવાળી નકલી એપ મોકલી મોબાઈલનો ડેટા ચોરી લે છે। જો તમે પણ ફ્રોડનો ભોગ બનો છો તો 1930 પર સંપર્ક કરવો। મહિનાની રાહત ભરી શરૂઆત। પહેલા દિવસે સસ્તો થયો એલપીજી સિલિન્ડર। 19 કિલોગ્રામ ક્રોમિસી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે દિલ્હીમાં હવે આ સિલિન્ડર 183 રૂપિયા સસ્તો થઈને 2,930 રૂપિયામાં મળશે। 2026માં પહેલીવાર ભાવ ઘટતા વેપારીઓને મોટો ફાયદો, જ્યારે 14 કિલો ઘરેલું સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે। ત્યારબાદ મિત્રો, તળાવો ભરો અને કેનાલમાં પાણી છોડો અને લાઇટ બિલ માફ કરો। બનાસકાંઠાના ખેડૂતોની વ્યથા આવી બહાર અને ખેડૂતોએ કહ્યું, મોંઘા બિયારણો અને ખાતરો લાવ્યા, પણ વરસાદ છે નહીં તો ખેતી કેવી રીતે કરવી? ભારત ઉપર વિદેશી દેવું વધ્યું। 1 વર્ષમાં 2.18 લાખ કરોડનો વધારો, કુલ 72 લાખ કરોડ। આરબીઆઈનો રિપોર્ટમાં મોટો ખુલાસો। ત્યારબાદ મિત્રો, અમરેલી જિલ્લામાં 2 જુલાઈએ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં ધારી, સાવરકુંડલા, લાઠી, બગસરા અને વડિયા પંથકમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા। લાઠીમાં ડેમ છલકાયો, જ્યારે લીલિયાની નાવલી નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી। ધોધમાર વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ। રાજ્યને મળ્યા 2,389 નવા મહેસૂલ તલાટી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, તલાટી ગામડાઓ કરોડરજ્જુ લોકોના ધક્કા ઘટાડીને સેવા આપશો તો આશીર્વાદ મળશે। મહીસાગરમાં વીજળી પડતા અલગ અલગ વિસ્તારોમાં 5 પશુના મોત। લુણાવાડા શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા। ત્યારબાદ મિત્રો, પેટ્રોલ, ડીઝલ, એલપીજીની કિંમતો ઘટીને આજથી 10 મોટા ફેરફાર। પહેલો ફેરફાર, વગર ટિકિટે મુસાફરી કરનારાઓ માટે રેલવેનો નિયમ કડક કર્યો।
બીજો ફેરફાર આધાર એપ દ્વારા ફ્રીમાં અપડેટ થશે ઈમેલ આઈડી. ત્રીજો ફેરફાર બેંકોમાં મિસ સેલિંગ પર લાગશે રોક. ચોથો ફેરફાર હવેથી પાસપોર્ટ ઘટાડવો હવે થશે મોંઘો. જ્યારે 1500 રૂપિયાના બદલે હવે 2500 રૂપિયા ચૂકવવા પડશે અને તેની તાત્કાલિક ફ્રી 3500 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરાઈ છે. ત્યારબાદ મિત્રો પાંચમો ફેરફાર રસી અને કેન્સરની દવાઓ પર ઓવરકોડ ફરજિયાત. છઠ્ઠો ફેરફાર એસબીઆઈ અને એચડીએફસી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર. સાતમો ફેરફાર મનરેગા યોજનાના બંધ દેશભરમાં લાગુ થશે નવો કાયદો. આઠમો ફેરફાર પેટ્રોલમાં લીટરે 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો ઘટાડો. ત્યારબાદ મિત્રો ઈડી સીબીઆઈના નામે 3.18 કરોડની ઠગાઈ કરનારા ઝડપાયો. અમદાવાદની આગળિયા પેઢીના જપ્ત 11 કરોડ પરત આપવાની લાલચ આપી આરોપી સામે અગાઉ 120 કરોડની છેતરપિંડીની ફરિયાદ. કચ્છમાં ખુલ્લે મેદાનમાં ટેન્કરોમાંથી ઓઇલ ચોરી કરવાનું નેટવર્ક. મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. 4.34 કરોડના મુદ્દામાલ સાથે 11 પરપ્રાંતીયની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ મિત્રો પેટ્રોલમાં લીટરે 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો ઘટાડો. આ ઓઇલ કંપનીએ ગ્રાહકોને આપી મોટી રાહત. નાયરા એનર્જીએ દેશભરમાં પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો ઘટાડો કર્યો. 1 જુલાઈ 2026થી લાગુ આ ભાવ ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડવાને કારણે થયો છે. કંપનીઓએ તેના 7000થી વધુ પંપો પર નવા ભાવ લાગુ કર્યા.